जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय, श्री धर्म प्रियदास जी महाराज की समर्थ सद्गुरु देव देवादिदेव दयालम महामंगलमय मूरत सुरत सुख रूपरसालं दिव्यतनु घनश्याम महद हिपेलायत प्रसिद्ध प्रौढ़पति महादयंस सब ताहि मेलायत ऐसे ही परम गुरु महाद शांत सदरूप अनुपम सकृतयंस सेवित विभूति कर्ण निरूपम षोडश चीन संयुक्त तनुधर तेजय पर बल विभूति षोडश संयुक्त कलाखट दस जिनो कल ऐश्वर्य जिनो महाद मनोरथ पुरे मन का करन जुग जन वेश प्रगट किए ज्ञान का डंका भुवन त्रिय टहंकार ज्ञान गम गरजत अद्भुत अनंत अंश विखर हूँ मिलनपति ताय करन जुथ उपजावन आनंद हमेव करुणामय करता शरणे लय सब अंश अनंत जन्मय गरता किए निरमल तनुयंश वंश में ताय मेलायत अंश के तो नहे कर्म कर्म सब ताय छोड़ायत से ही परम गुरु प्रगट सजन सुख काज तनोधर श्रीमत कुबेर सर्वज्ञ गति पर से चराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारायण निज दासा जुग जग माजन वीत करन विज्ञान प्रकाश। श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की। श्री अविचलदास जी महाराज सात केवल साहेब आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे अग्र कपूर सुगंध शोभावत भाति एकादशयज्ञ जरी आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे बाजेन्द्र बहुविध विधवाजे निगम वदेय सहज करी
શારદ સુર સમીપ સબઠાણે અજભવ શ્રીપતિ સોરત ધારી આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરી परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय पूज्य श्री नारायणदास जी महाराज की जय श्री सब कुबेराचार्य महाराज की जय श्री सब संतान की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गति सारसापुरी की जय श्री कैवल धाम की कथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब 3 વાર પ્રણામ કરવાનું છે. સત કેવલ સાહેબ, સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ, બાજુ બાજુ સૌને સત કેવલ સાહેબ, कैवल साहिब સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. અતિ અવગુણ મતે મલિના મારે, ગુણ અવગુણ તો માલે હોશ મારે. तुम सतगुरु दातार करता, સૌદલોકયો પજાવનર્તા. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ, વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત અગાધબોધ ગ્રંથના 86મા અંગને વિશે ભક્તજનોના દર્દનું વર્ણન કરતા કહે છે, અતિ અવગુણ મતિ મલિન હમારી. દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર મહારાજ આ જંબુદ્વીપની અંદર ગુજરાત રાજ્યમાં 105 વર્ષ રહ્યા પછી આ દ્વીપમાંથી વિદાય થવા માટે એક મોટો મેળો ભરે છે. બધા ભક્ત સમુદાય આવે છે અને બધાના વચ્ચેથી અદ્રશ્ય થઈ જાય છે. ત્યારે ભક્ત સમુદાય પરમ ગુરુના વિયોગની અંદર બેચેન થઈ જાય છે, કલ્પાંત કરે છે, બેભાન થઈ જાય છે. દિવ્ય પરમ ગુરુ અદ્રશ્ય થઈને બીજા દેશમાં જાય છે, મતલબ બીજા રાજ્યની અંદર જાય છે. ઉત્તર પ્રદેશના કાશી નગરીની અંદર જે વિદ્વાનોની નગરી છે, જે વારાણસી નગરી છે, જે બનારસ નગરી છે, કાશી વિશ્વનાથની નગરી છે, ત્યાં દિવ્ય પરમ ગુરુ પ્રગટ થઈ ત્યાંના પંડિતો અને વિદ્વાનોને જ્ઞાનનો ઉપદેશ આપે છે. આ બાજુ પાછળ ગુજરાતની અંદર ભક્તજનોની પરિસ્થિતિ બહુ જ કઠિન છે.
દુઃખદ છે. કરુણાસાગર મહારાજ શ્રી ત્યાં ઉપદેશ આપતા આપતા પ્રાણાયામ અને ધ્યાન કરીને ગુજરાતના ભક્તોની સ્થિતિ જોવે છે. ભગવાને એક એવો અદ્ભુત કેમેરો બનાવ્યો છે ને કે અહીં બેઠા હોય ને આખી દુનિયામાં તમારે જ્યાં પણ જોવું હોય ને ત્યાં જોઈ શકાય. અહીંયા બેઠા બેઠા તમારે વિઝાની પણ જરૂર ના પડે. અહીંયા બેઠા બેઠા જ આપણે દૂરબીન દ્વારા જોઈ શકીએ. એવા દૂરબીનનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. અને દૂરબીન જે છે ને એ જ પરમ ગુરુનું સત્ય સ્વરૂપ છે, જેની સાથે એકતા કરવાથી આખા વિશ્વનું દર્શન થાય. આટલું બધું સામર્થ્ય આપણને મળી જાય પછી આપણે નોકરી પણ કરવી પડે નહીં. એ જ ગતિથી આપણને ખાવા પીવાનું મળી જાય. એ જ ગતિથી આપણે અવકાશની અંદર પણ વિચરણ કરી શકીએ. આપણે ક્યાંય જવાની જરૂર જ ન પડે. માલિક એમના સ્થાને બેઠા બેઠા જ બધું કરે છે. એટલું એનું સામર્થ્ય છે. અને ઘણા મોટા ધનવાન લોકો પણ એનું રહેવાનું જે એક જગ્યાએ હોય, ઓફિસ એક જગ્યાએ હોય, ત્યાંથી બેઠા બેઠા આખા દેશમાં જ્યાં જ્યાં એમના ધંધાનો વિસ્તાર થયો હોય ને બધું ત્યાં બેઠા બેઠા સંભાળી શકે છે. અને આજે સીસી કેમેરા છે એના દ્વારા એ ત્યાંનું નિરીક્ષણ પણ કરી શકે છે. એ ટેકનોલોજી છે આજે. આજથી 50 વર્ષ પહેલા જો એ ટેકનોલોજીની વાત કરી હોય ને તો આપણા માનવામાં ના આવે કે અહીં બેઠા બેઠા બધું દેખાય. બીજે આ ટીવી દ્વારા તો જોતા હતા, પણ એ જે બતાડે તે જ જોઈ શકીએ. અને આજે તો આપણે જ્યાં પણ કેમેરા ગોઠવ્યા હોય ત્યાં લોકો કામ કરતા હોય એના ઉપર આપણે નજર રાખી શકીએ છીએ. આપણા મોબાઈલ દ્વારા જોઈ શકીએ છીએ. તો આવો એક દિવ્ય કેમેરો આ બ્રહ્માંડની અંદર છે, જેના દ્વારા જ આ બધા જ કેમેરાઓ કામ કરે છે. એ ગતિનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. એમની કૃપા જો થાય ને, આપણને ગતિ આપે ને, તો આપણે બધું જોઈ શકીએ છીએ. તો એટલા માટે આપણે પરમ ગુરુના શરણમાં જવાનું છે. આ શરીર છોડીને જવાનું ત્યારે ક્યાં જવાનું કોઈને ખબર નથી. ગમે એવા કેમેરા હશે ને, કોઈને ખબર નથી ક્યાં ગયા છે. આ દુનિયાનો કોઈ ધનવાન માણસ હોય તો પણ એ જાણી શકતો નથી. એ જ્ઞાન અને ગતિ આપણને પરમ ગુરુ પ્રદાન કરે છે કે તમે કોણ છો એની પણ ઓળખ થાય. આ દુનિયાના ધનવાન લોકો હોય કે ગમે તેટલા બુદ્ધિશાળી હોય છતાં પણ એ પોતાને જાણતા જ નથી. છેલ્લા દિવસે તો ખબર રહેતી નથી ક્યારે શરીર છૂટી જાય છે ને ક્યાં જવાનું છે. અને દુનિયાની કોઈ સંપત્તિ એમાં કામ લાગતી નથી. એ તો સદગુરુના શરણમાં જેને શરણાગતિ સ્વીકારી હોય, એમના ગુણગાન ગાયા હોય અને એમની કરુણા જેના ઉપર થાય એને જ આ ગતિ મળે છે. એ પરમ ગુરુ આવ્યા છે દિવ્ય દ્રષ્ટિથી. એ કાશીમાં બેસીને એ ગુજરાતના ભક્તોની પરિસ્થિતિ નિહાળે છે ત્યારે પરમ ગુરુને બહુ દયા આવે છે. કારણ કે ત્યાં તો ભક્તો રો કકડ કરે છે, કોઈ બેભાન છે. એવી હાલત જોઈ અને પરમ ગુરુ તુરત અહીંયા પ્રગટ થાય છે. પ્રગટ થતાની સાથે જ ભક્તજનોની અંદર ખુશીની લહેર વ્યાપી જાય છે. અને પરમ ગુરુનો આદર કરવા માટે, સન્માન કરવા માટે ચંદન પૂજન લાવે છે અને પૂજન કરીને આરતીનું સામાન લાવે છે, આરતી પણ કરે છે. આ વિવેક છે. અને ભક્તજનો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે તો અવિગત અને અવિકારી છો. અમે તો આપને ઓળખી શક્યા નહીં, આપની ગતિને જાણી શક્યા નહીં. હવે તો અમને આપના શરણમાં રાખો અને અમારી આ દુર્મતિને તમે ટાળી દો. ભગવાનને પ્રાર્થના કરવાની, અમારી દુર્મતિ ટાળો અને સુમતિ આપો. જ્યાં સુમતિ છે ને ત્યાં સુખ છે, જ્યાં કુમતિ છે ને ત્યાં દુઃખ છે. જો કે આપણે તો આપણી જાતને બુદ્ધિશાળી માનતા જ હોઈએ છીએ,
પણ છતાંય ન્યાયના અરીસામાં જોઈએ, જ્ઞાનના અરીસામાં જોઈએ તો આપણને ખબર પડે કે આપણી બુદ્ધિ કઈ કક્ષાની છે. બાલ મંદિરની છે, પ્રાઇમરી કક્ષાની છે, હાઈસ્કૂલ કક્ષાની છે, કોલેજ કક્ષાની છે. પણ અરીસામાં જોવું પડે ને. અરીસામાં જોઈએ તો આપણા મુખ ઉપર ડાઘ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ ડાઘ નથી, એમ ના કાઢીએ જ, ના છે જ, એવું નક્કી થઈ જાય. તો એ અરીસો આપણને પરમ ગુરુ આપે છે કે એમાં આપણું મુખ આપણને દેખાય કે આપણે કેવા છીએ. અને એ છે જ્ઞાનનો અરીસો, અને બીજું છે ધ્યાનનો અરીસો. તમે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ કે નાયા ધોયા વગર બેસી જાઓ ને તોય વાંધો નહીં, પથારીમાં ધ્યાનમાં. પણ નાઈ ધોઈને બેસો તો થોડી સ્ફૂર્તિ આવે. નહીં તો પથારી ઉઠીને બેસી જાઓ ને પાછા ઊંઘ પણ આવી જાય. પછી આડાઈ પડી જાઓ કે હવે તો ઊંઘ આવે છે તો હુઈ જ જઈએ. પણ નાઈ ધોઈ લીધું હોય ને તો સ્ફૂર્તિ આવી જાય છે, સુસ્તી બધી ઉડી જાય, આળસ દૂર થઈ જાય. અને આપણે ધ્યાનમાં બેસીએ તો આપણને આપણું જ સ્વરૂપ દેખાય કે આપણું સ્વરૂપ કેવું છે. લોકો કે ખોટા વિચાર આવે, પણ તમે ખોટા વિચારો, તમારું સ્વરૂપ જ એવું થઈ ગયું છે. તો ખોટા વિચારોને તમારે કાઢવા પડશે. એવા ડાઘ લાગી ગયા છે અંદર. તો ખોટા વિચાર કેમ આવે? આપણે કરવાના હોય તો કેમ આવે? પણ અંદર કચરો ભરાઈ ગયો છે, એને આપણે કાઢવાનો છે. એટલે અહીંયા ભક્તજનો કહે છે કે અતિ અવગુણ મતિ મલિન હમારી. હે પ્રભુ, આપ તો અવિકારી છો, કરતા છો, અવિગત છો. અવિગત જેનું આપણે વિગત દ્વારા વર્ણન ન કરી શકીએ, ને જે ગતિ અકળ છે, જે આપણી આંખોથી દેખાય નહીં, એવી ગતિ આ જગતમાં છે. અરે ઘણી વૈજ્ઞાનિક સંશોધનો છે ને, એ પણ આપણે જોઈ શકતા નથી. ડોક્ટરો ઘણું બધું કામ કરે છે, એમાં પણ આપણને કઈ ખબર પડતી નથી. પણ એનાથી પણ ગુપ્ત ગતિ છે, એ અવિગત ગતિ છે. જેમ આકાશ છે, આકાશ. તો આકાશ કોને કહેવાય? આકાશ કેવું? એનો કોઈ આકાર તો છે નહીં. તો આકાશનું વર્ણન શું કરવું? આકાશનો કોઈ આકાર નથી, પણ છતાંય એની અંદર હું અહીં બોલું છું, તમે સાંભળો છો, એ શબ્દ જે ગતિ કરે છે એ આકાશ છે. જો આકાશ ન હોય તો હું અહીંથી બોલું, તમે સાંભળી ના શકો. શૂન્ય અવકાશ, એમાં શબ્દ સંભળાશે નહીં, એમાં શબ્દ ગતિ નથી કરતો. તો એને અવિગત આકાશ કહેવાય. આકાશ અરૂપ છે, છતાં પણ એનાથી વિશેષ અવિગત આકાશ, જેમાંથી આકાશ ઉત્પન્ન થયું છે, એ અવિગત આકાશ છે. એમ પરમ ગુરુની ગતિ અવિગત છે, આકાશ કરતા પણ અરૂપ છે. જેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે ને, આ જગત, પરમ ગુરુની ગતિ છે, અવિગત. એને સોહંગ બ્રહ્મ કહે છે, જે બધાની અંદર વ્યાપક છે, અને જે ગતિ દ્વારા માલિક આખા વિશ્વનું સંચાલન કરે છે, વિશ્વનું દર્શન કરે છે. એ આપણું ધ્યાન રાખે છે. એવું નહીં કે આપણે ભૂલી ગયા છે. એ આપણને મદદ પણ કરતા હોય છે, પણ છતાંય આપણે મદદ લેતા, એનું માર્ગદર્શન લેતા નથી, તો પછી આપણે દુઃખી થઈએ છીએ. સંસારમાં પણ એવું જ બને છે ને. માતા પિતાની નજર છોકરા ઉપર હોય, એ ખોટું કરે ને તો એને કે બેટા ના કરીશ, પણ તોય કરે તો એનું હાલે કશું ના હાલે. અને પછી જે કરે એનું પરિણામ એને ભોગવવું પડે છે. એમ ભગવાન આપણને ના પાડવા માટે તો કોઈ સંકેત કરે જ છે, પણ છતાંય આપણે સમજીએ નહીં, કરીએ તો એનું પરિણામ આપણે ભોગવવું પડે છે. એટલે
પરમ ગુરુની ગતિ અવિગત છે એ ગુજરાતના જે ઘણા બધા ભક્તો હતા એ ઓળખી શક્યા નહીં. કારણ કે સભાની અંદર જે આવેલા ભક્તો હતા એમાં ઘણા બધા જ્ઞાની અને સમજુ ભક્તો પણ હતા, પણ એ સિવાયના ઘણા બધા ભક્તો આવ્યા હતા જે પરમ ગુરુને ઓળખતા પણ નહોતા. એ એમ કહે છે કે અમારી અલ્પમતીને ટાળી અને અમને વિશેષ મતિ આપો, સુમતિ આપો. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપતિ નિદાન, જહાં કુમતિ તહાં વિપતિ નિદાન. સંત તુલસીદાસ ગોસ્વામીએ રામાયણની અંદર કહી દીધું કે જહાં કુમતિ જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપતિ નિદાના. એને બોલાવી ના પડે. કુમતિ હોય ને ત્યાં વિપદા આવી જ જાય, અને કુમતથી જ મુશ્કેલીઓનું સર્જન થાય છે. દુઃખ આવે છે ક્યાંથી? આપણી મતિમાંથી. જો સુમતિ હશે ને તો દુઃખ આવશે ને તો પણ ટકશે નહીં, કારણ કે સુમતિ છે એનો સંઘર્ષ કરીને એને ટાળી દેશે, અને કુમતિ છે એ દુઃખ ન હોય ને તો નવા ઉભા કરે છે. કુમતિ છે કાગડા જેવી, કશું ચાંદુ ના હોય ને નવું પાડે, અને માખું છે ને ચાંદુ હોય ને ત્યાં બેસે. તો અહીંયા ભક્તજનો પરમ ગુરુના શરણમાં વિનંતી કરે છે કે અતિ અવગુણ મતિ મલિન હમારી. અમારી અંદર અનેક અવગુણ છે અને અમારી મતિ મલિન છે. ભગવાનનું ભજન કરવાને આપણે લાયક નથી, છતાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ ને કે અમારામાં અનેક અવગુણ છે, અમારી મતિ મલિન છે, અમારા અવગુણોને તમે દૂર કરો, અમારી મતિને તમે શુદ્ધ કરો અને આપના શરણમાં રાખો, તો ચોક્કસ પ્રભુ એમના શરણમાં લેશે. ભગવાનને પ્રાર્થના તો કરવી પડશે, એમ જ કશું થવાનું? પ્રાર્થના એક હૃદયનો ભાવ છે. એક તો આપણા દોષની સ્વીકૃતિ કરવી, એ ભાવ છે કે મારામાં અનેક અવગુણ છે, બાકી કોઈ સ્વીકારવાય તૈયાર નથી. સામે વાળો એમ કે તારામાં આ વાક છે, તારું જો કે તારું જો. બીજા કે તો બરાબર છે, પણ ઘરમાં મા બાપ કે ને તો સ્વીકારવું પડે કે નહીં? છોકરાઓએ પણ ના, આજે તો છોકરાઓ છે ને એ મા બાપની વાત સ્વીકારવા તૈયાર નથી. એને મા બાપની અંદર દોષ દેખાય છે, બોલો, એને પોતાના દોષ નથી દેખાતા. મા બાપની અંદર હોઈ શકે, પણ બાળકોએ જોવાના હોતા કોઈ સામાન્ય દોષ, પણ એ આપણાથી મોટા છે, અનુભવી છે અને વડીલ છે, એ ન્યાયે આપણે એને વધુ કહી ના શકીએ. પણ એ મા બાપને દેખાવું જોઈએ. હા, પાછું છોકરાઓને આપણામાં કોઈ દુર્ગુણ દેખાતા હોય પણ કહી શકતા ના હોય તો એ મા બાપને એમ થવું જોઈએ કે મારી આ ખામી છે એ અમારે દૂર કરવી જોઈએ. એટલે ગુરુના શરણમાં આપણા જે કોઈ અવગુણ હોય એને આપણે પ્રગટ કરવાના છે. હું કહું સમાજની અંદર તમે ન કરો તો કઈ નહીં, પણ ભગવાન આગળ તો જેવા છીએ એવા થઈને આપણે પ્રાર્થના કરવાની કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, અને હોય આપણે ખબર પણ પડે તો એની આગળ પ્રાર્થના કરીએ અને માફી માંગીએ. માફી માંગ્યા પછી ફરી ન થાય એનો પ્રયાસ કરીએ. નહીં તો આજે ભૂલ કરીને પાછું આજે માફી માંગી લેવાની, એવું નહીં. આજે ચોરી કરીને કે ભગવાન આજે મારાથી ચોરી થઈ ગઈ છે, પણ ચોરી થઈ ગઈ છે વસ્તુ છોડી તો દે ને. ચોરીની માફી માંગીએ તો વસ્તુને આપણે છોડી દેવી પડે, કાં તો જેની હોય એને પરત આપવી પડે અને કાં તો કોઈ સેવાની અંદર જોડી દેવી પડે. અને એ સેવાનું પાછું ગૌરવ નથી લેવાનું, હો,
એ આપણી સેવા છે જ નહીં, કોઈની છે એટલે ગુપ્ત રીતે કરી દેવાની. નહીં તો લોકો ચોરી કરે અને બીજી બાજુ જાહેર કરે કે મેં આટલું દાન કર્યું છે. તો બે બાજુથી બંધાય છે. કારણ કે તારું તો હતું નહીં, ચોરી કરીને લાવ્યો છે. તારે તો એમ કેવું જોઈએ, જો અમે એટલી ચોરી કરી છે ને આટલું દાન કરું છું. પણ મહાપુરુષ એમ કહે છે, ચોરી કરે એરણની અને દાન કરે સોયનું. એ પાછું બધું તો ના જ આપે હો, કે હાલો બધી ચોરી કરી છે એટલું બધું આપી દઈએ. અરે 50% ના આપે, 10% ના આપે. માણસ જે કમાય છે કે ગમે તે રીતે લાવે છે એમાંથી 10% લોકો ધર્મ કાર્યમાં વાપરતા નથી. નહીં તો પણ ઘરમાં સમૃદ્ધિ આવે. એટલે સારું કામ કરવા માટે આપણે સારું મેળવવા માટે આપણે સારું કામ કરવું પડે. સુખી થવા માટે આપણે મહેનત કરવી પડશે. ભાગ્યના ભરોસે બેસી રહીશું ને તો સુખી થવાના નથી. તો ભાગ્ય અને પુરુષાર્થ આ બેને ઝઘડો થઈ ગયો. ભાગ્ય કે હું મોટો, પુરુષાર્થ કે હું મોટો. કારણ કે ભાગ્ય હોય ને ત્યારે માણસને ગમે તે કરે ને કઈ ના થાય, એ સુખી રહે. ભાગ્યનું એક જોર હોય છે. પુરુષાર્થ કહે છે કે હું બધું કરી શકું છું, મહેનત કરીને બધું જ કરી શકું. કદાચ ભાગ્યમાં ના હોય ને તો એ માણસ મહેનત કરે ને તો એને મળી શકે છે. ઘણી વાર લોકો મહેનત કરે છે તોય ભાગ્ય એવું નબળું હોય છે ને કે માણસ દુખી જ રહે છે. પણ છતાંય ક્યારે મહેનત ઉપરથી ભરોસો છોડવો જોઈએ નહીં. મહેનત હંમેશા કરીશું તો એક દિવસ તો આપણા નબળા ભાગ્યનો અંત આવી જશે અને આપણે જે મહેનત કરી છે એ ભાગ્ય બનીને આપણા આગળ આવશે. એકવાર એક ગુરુએ એમના શિષ્યને એમને એક પ્રશ્ન કરે છે શિષ્ય કે ભાગ્ય મોટું કે પુરુષાર્થ? તો શિષ્ય તો એમ માને છે કે ભાગ્ય મોટું છે. પણ પુરુષાર્થ કરવાથી ભાગ્યનો ઉદય થાય છે. પુરુષાર્થ કરવાથી ભાગ્યનું નિર્માણ થાય છે. પરંતુ ઘણીવાર માણસ ભાગ્ય ઉપર વધારે ભરોસો રાખતા હોય છે. ઘણા ધનવાન લોકોના છોકરા હોય એને શું હોય, એને તો કે આપણા ભાગ્યમાં છે એટલે આપણને મળી ગયું છે બધું. એ બહુ મહેનત ના કરે તોય એ સુખી હોય છે. એ પણ એનું ભાગ્ય હોય છે. તો એને ગુરુ લઈ જાય છે અને એક જગ્યાએ એક પથ્થર પડ્યો છે રસ્તામાં. એ કે હું બહુ દુખી છું, હવે હું શું કરું? તો કે મહેનત કર. તો કે આ રસ્તામાં જે પથ્થર પડ્યો છે ને એને તું હટાવી દે ને તો તારા ભાગ્યનો ઉદય થઈ જશે. પેલા જો કે મહેનત કરી પણ પથ્થર થોડો વજનદાર હતો ને એટલે ખસ્યો નહીં. એટલે થાકી ગયો અને નિરાશ થઈને કહે છે કે આ મારાથી કઈ હટે એમ છે નહીં. એટલે ગુરુએ કહ્યું કે નિરાશ ના થવું જોઈએ. કોઈ માણસ કોઈ કામ ન થાય તો નિરાશા તો ન આવી જોઈએ કે નહીં જ થાય. કેવી રીતે થાય એનો પ્રયાસ કરવો જોઈએ. એક રીતે ના થાય તો બીજી રીતે, બીજી રીતે ના થાય તો ત્રીજી રીતે. પણ રસ્તામાં જે પથ્થર પડ્યો છે એને હટાવવો જોઈએ. આળસુ માણસ છે ને રસ્તામાં પથ્થર પડ્યો ને હટાવશે નહીં. ભલે ને પડ્યો, આપણે શું. જ્યારે સજ્જન માણસ હશે
તો એ રસ્તામાં પડેલો પથ્થર લઈને એક બાજુ મૂકી દેશે. તો એ એનું પરમાર્થનું કાર્ય છે, એનાથી એના ભાગ્યનું નિર્માણ થાય છે. આપણે એ નથી વિચારતા. આમ પથ્થર લઈ લો તરત થાય એવું ના બને, પણ તમે જે કાર્ય કરી રહ્યા છો ને તમારા ભાગ્યના ઉદયનું કાર્ય છે. એ તમારું જે નબળું ભાગ્ય છે ને એને બદલી શકશે, એને જલ્દી સમાપ્ત કરી દેશે. એટલે પુરુષાર્થ કરવો જોઈએ. પછી તો શિષ્યએ કામ ન કર્યું ત્યારે ગુરુએ પથ્થરને હટાયો તો હટી ગયો, અને એની નીચેથી એક દાગીનો નીકળ્યો. કે જોયું, જેને મહેનત કરીને એને દાગીનો મળ્યો, અને પેલો મહેનત કરતા પથ્થર ખસ્યો નહીં તો છોડી દીધું એમણે, તો એને લાભ મળતો. એ પથ્થરના નીચે દાગીનો રાખવાના હેતુ કે માણસ પુરુષાર્થ કરે તો એના નીચે સમૃદ્ધિ સમાયેલી છે. પુરુષાર્થના નીચે, પથ્થર નીચે તો એક રૂપક છે, પણ તમે પુરુષાર્થ કરો તો જેમ પથ્થરના નીચે કોઈ દાગીનો હોય ને તમે હટાવો તો મળે, નહીં તો ચાલ્યા જાઓ તો કઈ ના મળે. એમાં જગતની અંદર એમ જ ચાલ્યા કરીશો ને તો કઈ લાભ મળશે નહીં, પણ મહેનત કરવી જોઈએ. તો ગુરુના શરણમાં આપણે આપણા દોષને સ્વીકારવાના છે કે મારી આ ભૂલ છે. માણસ એક નંબરમાં તો દોષ સ્વીકારતો નથી. માણસ ખોટું કરે છે છતાં પણ એની ભૂલને એ સ્વીકારતો નથી, અને બીજું એ ભૂલને સુધારવાનો પ્રયાસ નથી કરતો. બાકી દુનિયામાં એવો કોઈ દોષ નથી કે જે ના સુધરી શકે. લોકો નિરાશ થઈને બેઠા છે, આ તો અમારાથી થાય જ નહીં, આ નેગેટિવ વિચાર છે. અને કાં તો એ જે કરે છે ને એ ખોટું નથી માનતા કે આ હું કરું છું એમાં શું વાંધો છે, એમાં શું તકલીફ છે, એમાં શું વાંધો છે. તો એ ખોટું સ્વીકારતા નથી, એટલે એ ક્યારેય એમાંથી બહાર નહીં નીકળી શકે. એટલે ખોટું આપણે સ્વીકારવાનું છે, અને પરાધીન થઈ ગયા હોય, એક આદત પડી ગઈ હોય, એક સંસ્કાર બની ગયા હોય, પણ એને દૂર કરવા માટે પ્રયાસ કરીએ ને તો ચોક્કસ એ દૂર થઈ જશે. એટલે આપણા દોષની સ્વીકૃતિ કરવી એ મોટો એક ગુણ છે. અતિ અવગુણ મતિ મલિન હમારી, ગુણ અવગુણ તુમ લેહો સમારી. અમારામાં ગુણ હોય કે અવગુણ, તો અમારા અવગુણ સામો જોશો નહીં. હે અપરમ પાર પ્રભુજી મોરા, એ માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુજી મોરા. આપણા જે ગુનાઓ છે ને એને માફ કરવા માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. એના માટે એક સુરદાસ જે સુંદર ભજન બનાવ્યું છે. પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ના ધરો, પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ના ધરો. હે समदर से है, समदर से है नाम तिहारा, चाहे तो पार करो हमारे प्रभु अवगुण चित्त ना
ધરો હમારે પ્રભુ અવગુણ ચિત્ત ધરો એક લોહા પૂજા મેરા કત એક લોહા પૂજા મેરા ખત એક ગર્ભગીત કર્યો એક ગર્ભગીત કર્યો પારસ ગુણ અવગુણ નહીં દેખાતા હે કંચન કરત ખરો હે કંચન करत खरो हमारे प्रभु अवगुण चित्त ना धरो हमारे प्रभु अवगुण चित्त ना धरो। ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ તો સમદર્શી છો, તમારું નામ પણ સમદર્શી છે. એમનું નામ લેવાથી પણ આપણને એક સમદ્રષ્ટિ પ્રાપ્ત થાય એવા ગુણ છે. કૈવલ બોલો તો વળ નીકળી જાય, આપણી અંદર જે મલિનતા છે દૂર થઈ જાય, એ એમનું નામ છે. તો સમદર્શી એ નામ તિહારો, ચાહે તો પાર કરો. તમે ચાહો ને તો અમે પાર થઈ જઈએ, એવું એમનું નામ છે. નામમાં વિશ્વાસ જોઈએ. હું એમ કહું તમે રોજ આટલું કરજો, કૈવલ મંત્ર લખજો, વિશ્વાસ આવવો જોઈએ ને. સમય તો હોય છે, થોડું જોઈ લઈએ બધું મોબાઈલની અંદર, વોટ્સએપની અંદર બધાના મેસેજ જોઈ લઈએ, હું ખાધું હું પીધું, આવા મેસેજો હોય મોટા ભાગે. અડધો કલાક કાઢી નાખીએ, કલાક નીકળી જાય, પણ આપણે મંત્ર લેખન કરવું જોઈએ, મંત્ર જપ કરવો જોઈએ, એમાં વિશ્વાસ જોઈએ. કળિયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના હરિનામ કીર્તન છે. સતયુગ में सत तप त्रेता में यही उभय जुग जनही, द्वापर ध्यान मानसी पूजन कलियुग कीर्त भजन ही. કલિયુગની અંદર કીર્તન ભજન એ ભક્તિનું પ્રધાન સાધન છે. તમે જો તો બધે ભજન મંડળો ચાલતા હોય છે. ચાલે છે કે નહીં? ભજન મંડળ જાઓ છો કે નહીં? બોલો. અમારો તો કઈ ભોજન મંડળની અંદર હોય તો નંબર લાગે. કઈ ભજન મંડળમાં બહુ રસ ના પડે, પણ ભોજનની કઈ વ્યવસ્થા હોય તો જઈએ, નહીં તો ભજન મંડળમાં ના જાય ને ભોંજગઢ મંડળમાં હોય. આપણે ત્યાં એક ભોંજગઢ મંડળ હોય. ટાઈમ હોય, સમય હોય તો જવું જોઈએ, નહીં તો નવરા બેસવાની પણ આદત પડી જશે ને તો સમય એમ જ ચાલ્યો જશે. મેં કહ્યું ને, ભજન ગાતા ના આવડે તો કઈ નહીં, સાંભળતા તો આવડે ને. કથા કરતા ના આવડે તો કઈ નહીં, કથા સાંભળીએ તો ખરા. હે પ્રભુ, મારા અવગુણ તમે ચિત્તમાં ન ધરો. એક લોહા પૂજા મેં રાખત. એક લોખંડ હોય ને પૂજાની અંદર પણ હોય, મૂર્તિ હોય તો નાની. અને એક ઘર બધીક પડ્યો, એકના ઘરમાં તો કેટલું બધું પડ્યું હોય, ઢગલાબંધ લોખંડ પડ્યું હોય, ભંગારના ડેલે કેટલું પડ્યું હોય, નકામું જ હોય, હા, કશું કામનું નહીં. નકામું લોખંડ ઢગલો પડ્યું હોય, અને એક મંદિરની અંદર મૂર્તિ રૂપે હોય. પારસ છે ને પારસ, સો દુવિધા પારસ નહીં દેખાત. પારસ એ મંદિરનું સોનું અને ભંગારના ડેલાનું સોનું એ અલગ નથી જોતું કે આ તો ભંગારનું છે, આને હું સોનું ના કરું. આ છે મંદિરમાં છે ને એને હું સોનું બનાવીશ. પણ ના, એવું નથી. મૂર્તિ હોય તોય ભલે અને ભંગારનું સોનું આવે તોય ભલે. જે સોનાને અડે ને, પારસને અડે ને સોનાનું થઈ જાય. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમારામાં અવગુણ અનેક છે, અમે કોઈ લાયક નથી, કોઈ ઉપયોગી નથી, ભંગાર જેવા છીએ,
છે કે નહીં? ઘણી વાર ફોન કરીએ ને બેનો ઉપાડે ને આપણે પૂછવું પડે ભંગાર છે ઘરે? કામ ના હોય ને તો ભંગાર કહેવાય. એટલે કંઈક કામ કરવાનું, નવરા નહીં રહેવાનું, ઉપયોગી થવાનું, કોઈને પણ આત્મકલ્યાણનું કાર્ય કરવાનું. બાકી સ્વાર્થનું તો કામ કરીએ જ છે. એ તો મજબૂરીથી પણ કરવું પડે છે, એ કોઈ વિશેષ કામ નથી. પણ આપણું જીવન સફળ થાય એવું કોઈ કામ કરવું જોઈએ. હરિનું નામ લેવું જોઈએ, ભજન સ્મરણ કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, દેવ દર્શને જવું જોઈએ, પુણ્યદાન કરવું જોઈએ. જેમાં ભાદરવા સુદ પૂર્ણિમા હતી તો બધા લોકોએ પોતાના શ્રાદ્ધ મહિનો ચાલે છે એટલે પહેલું જ શ્રાદ્ધ પૂર્ણિમાનું. મેં કીધું કરુણાસાગર મહારાજનો નિર્વાણ દિવસ હોય એટલે આપણા માટે તો બધા જ તિથિનું શ્રાદ્ધ એક દિવસે થઈ જાય. અને એ પણ પુણ્ય કાર્ય છે, સેવા કાર્ય છે, પરમાર્થનું કાર્ય છે. એમાં ભક્ત સમુદાય તો ભોજન લે છે, આપણે તો ભોજન લેવાનું જ હોય બધાએ, અને આપણે જ આપવાનું હોય. પણ સાથે સાથે દર વર્ષે આપણે બાળકોને પણ ભોજન કરાવીએ છીએ. આપણે હાઈસ્કૂલ ને પ્રાઇમરીના બાળકોને ભોજન કરાવીએ છીએ. પણ આ વર્ષે આપણે રવિવાર હોવાને લીધે આ શનિવારે બાળકોનું આયોજન કર્યું છે. પછીના શનિવારે પાછું એક આયોજન. એમ ક્રમશઃ બાળકોને આપણે અહીંયા મંદિરમાં બોલાવી, એમને દર્શન કરાવી, થોડા સંસ્કાર આપી અને પછી ભોજન પ્રસાદ કરાવીને એક સારું કામ કરવાનું છે. તો કૈવલધામવાસી સુરેશભાઈની સ્મૃતિમાં પણ એમને એમ થયું કે આપણો પ્રસંગ આવવાનો છે, એ દિવસે આમ તો એમને કરવાનું હોય, પણ પૂર્ણિમાનો યોગ કહેવાય. તો એમાં એમની સેવા એમણે એમના સ્મરણાર્થે અર્પણ કરી. એક બહુ સારો વિચાર કે આપણા માટે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો આ સુંદર યોગ છે. એમ જીવનમાં આપણે કંઈ જોઈતું હોય ને તો વાવ્યા વગર તો ઉગવાનું નથી જ. અને આવા મોકા આપણે ઘણા મળતા હોય છે. આપણી પાસે હોય તો આપણે આપવું જોઈએ. થોડું હોય થોડું આપતા હોય છે, પણ એના માટે તો ઘણું હોય છે. એટલે આપણે જેવા છીએ તેવા પ્રભુના શરણમાં જઈએ અને પ્રાર્થના કરીએ ને એનો સ્પર્શ થશે ને તો ચોક્કસ આપણી જે લોહ દશા છે ને એ બદલી અને સુવર્ણ દશા પ્રાપ્ત થશે. લોખંડની કિંમત કેટલી અને સોનાની કિંમત કેટલી? હા, સોનાનો તો ભાવે ના પૂછાય. હા, બાકી લોખંડ તો ગમે ત્યાં પડ્યું હોય, કોઈના વાડામાં પડ્યું હોય વધારાનું. એટલે સદગુરુના સાનિધ્યમાં જવાથી આપણી કિંમત સુવર્ણ સમાન બની જાય છે. અને સુવર્ણ એ સંસ્કાર છે. સોનું ગમે તેટલા વર્ષો વહી જાય ને તોય કાળું ના પડે. આ એક ઉત્તમ ધાતુ છે. અને લોખંડ છે ને એ વર્ષો જાય ને પછી કાટ લાગી જાય ને પછી એ જ ધાતુ એ માટી સાથે મળી પણ જાય છે. જ્યારે સુવર્ણ એવી ધાતુ છે કે કદાચ હજારો વર્ષ જમીનમાં એમે દાગીનો પડ્યો હોય ને તો એવું ને એવું જ રહે. તો અહીંયા પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે અમારામાં અનેક અવગુણ છે. ગુજરાતના ભક્તો પરમ ગુરુ આગળ નિવેદન કરે છે, અતિ અવગુણ મતિ મલિન હમારી, ગુણ અવગુણ તુમ લેહો સમારી. ગુણ અવગુણ બંને છે, એવું નહીં કે એકલા ગુણ અવગુણ જ છે. જો એકલા અવગુણ હોય ને તો એ માણસ ભગવાનના શરણમાં આવે જ નહીં. અને એને બુદ્ધિ પણ ના સૂજે કે હે ભગવાન મારામાં અવગુણ છે. એવો પણ એક ગુણ છે એનામાં, અને એ ઉત્તમ ગુણ છે કે અમારા અવગુણોને તમે દૂર કરી લો, સમારી લો. ગુણ અને અવગુણમાં ગુણને રાખીને અવગુણને દૂર કરી દો. આપણે ઘરમાં શાકભાજી હોય ને એ શું કરીએ? શાક બનાવવું હોય તો શું કરો? આખે આખું બનાવી દો કે પછી એને શું કરવાનું? કાપો છો કે નહીં? કાપો તો બરાબર. પણ કાપવાનું કામ તો કસાઈનું છે, તમે ના કરતા.
આપણે તો સમારવાનું છે. એમાંથી અમુક ભાગ અલગ કાઢી નાખવાનો હોય, બધું નાખી ના દેવાય. સમારવાનો મતલબ સારું રાખવાનું અને નકામું કાઢી નાખવાનું. પણ હવે સિસ્ટમ આવી છે કે ડીટીયા પણ અંદર રાખવાના, એ જે ખાય ને એ કાઢે. પણ છતાંય સમારવું તો પડે જ. માનો કે ડીટું તમે રાખો, ઠીક છે, દેખાય એટલે કાઢી નાખે, પણ અંદર હડેલું હોય તો એ જવા દેશો? એને તો સમારશો કે નહીં? એને તો દૂર કરશો ને? તો એને સમાર્યું કહેવાય. કાપવાનું એટલે એકના બે કટકા જ કરવાના, એમાં કશું સમારવાનું નહીં. એટલે ક્યારેક કાપવા શબ્દનો પ્રયોગ નહીં કરવાનો. મોટા ભાગે લોકો કરતા હોય છે, શાક કાપી નાખો ને. હવે કાપવાનું કામ તો કસાઈનું છે. જીવતા માણસને કાપી નાખે, કામનું હોય તો કાપી નાખે. એ કામ આપણે નથી કરવાનું, આપણે તો સમારવાનું છે. સમાજની અંદર પણ આપણે સુધારવાનું છે. બધું શાક પણ સુધારવાનું આવે છે. એ માણસને સુધારવો હોય ને તો એના અવગુણ દૂર કરીએ અને ગુણનો વિકાસ કરીએ, એનો ઉપયોગ કરીએ, એ સમારવાનું છે. એટલે અહીંયા પરમ ગુના શરણમાં એમ કે છે, ગુણ અવગુણ તુમ લેહો સમારી. બીજો એક દાખલો આ ભજનમાં આપે છે. પ્રભુ મારે એક નદિયા એક નાલ કહાવત મેલોહી નીર ભર. એક નદિયા એક નાલ કહાવત મેલોહી दोनों मिल के एक बरन भये सुरसुरी प्रभु मोरे अवगुण चित नाधर. प्रभु जी मोरे अवगुण चित. એક નદી એક નાળું, ગટરનું નાળું. એક નદી એક નાલ કહાવત મેલોહી નીર ભર્યો. નાળાની અંદર તો કેવું પાણી હોય? મેલું હોય છે. જ્યારે નદીની અંદર શુદ્ધ પાણી હોય છે. જે મેલું આવે છે ને બધું નાળાનું હોય છે. પણ જ્યારે બંને એક થઈ જાય, નાલું છે નદીની અંદર જો ભળી જાય તો પછી નાળું રહેતું નથી, નદીનું સ્વરૂપ લઈ લે છે. એટલે આપણે જ્યારે પ્રભુની સાથે એકતા કરીએ ને ત્યારે આપણી મલિનતા પણ રહેતી નથી. નદીનું પાણી સમુદ્રમાં ભળી જાય પછી નદી નથી રહેતી. પછી એનું નામ સુરસુરી પડી જાય છે. એ સરિતા, એને કોઈ નાળું ના કહે. જ્યાં આપણા ગામમાંથી નીકળતું હોય તો આપણે એને ગમે તે નામ આપીએ, પણ એ જ વસ્તુ નદીમાં જો ભળી જાય ને પછી એને કોઈ નાલાનું સંબોધન નહીં કરે કે આ તો પેલી બાજુથી આવે છે ને એ નાળું છે. પણ ના, એ નાળું મટી જાય અને નદીમાં ભળી જાય ને તો એ નદી બની જાય છે. આપણે બધા ગંદા નાળામાંથી નીકળી અને નદી સાથે ભળવાનું છે. જો ઘરે ને ઘરે બેહી રહેવું ને તો પછી ગટરનું નાળું જ રહીશું. પણ આગળ વધીશું ને કોઈ સારા કાર્યની અંદર જોડાઈશું તો એ નદીના પ્રવાહમાં જોડાઈ જઈશું. સારું કાર્ય જ્યાં થતું હોય ને ત્યાં જવું જોઈએ, એમાં સંકોચ નહીં રાખવો જોઈએ. એવો આપણને મોકો મળે ને તો લાભ લેવો જોઈએ. નથી આવડતું, નથી ગમતું, એ બધું છોડીને સારું છે ને એને સ્વીકારવાનું છે, તો જ સારું લાભ મળશે. એક માયા એક બ્રહ્મ કહાવત સુર શ્યામ સગર. અબ કી બેર મોહી પાર ઉતારો, નહીં પન જાત ટરો. પ્રભુજી મોરે
અવગુણ ચિત્ત ના ધરો. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા અવગુણને તમે ચિત્તમાં ધારણ ના કરશો. અહીંયા તુમ સદગુરુ દાતા ઓર કરતા, તમે સદગુરુ છો, આ જગતની અંદર દાતા છો. પરમ ગુરુ કઈ માંગતા નથી આપણી પાસે, એ તો કંઈક આપવા માટે આવ્યા છે. દાતા છે, એ જ્ઞાનના દાતા છે, એ ભક્તિ અને પ્રેમના દાતા છે. તે આપણને મુક્તિના દાતા છે, દુઃખના હરતા છે અને સુખના કરતા છે. એમના શરણમાં જઈએ તો આપણા દુઃખોને દૂર કરી દેશે અને સુખ પ્રદાન કરશે. પરંતુ આપણી મતિ મલિન હોવાને કારણે આપણે એના શરણમાં નથી જતા, એના શરણનું સુખ નથી લેતા, અને આ દુનિયાના જે આંકડાના ફૂલ જેવા દેખાતા જે સુખ છે ને એની પાછળ દોડીએ છે. જે વાસ્તવિક નથી, એમાં સુખ નથી, એની પાછળ દોડીએ છે. અને જ્યાં સુખ છે ને ત્યાં જતા નથી. એ આપણી મતિની મલિનતા છે. ભજન ગાવાથી જે આનંદ મળશે એ તમને કોઈ વસ્તુથી નહીં મળી શકે. ધ્યાનમાં બેસવાથી જે આનંદ મળશે એ તમને ટીવી નહીં આપી શકે. ટીવી શું બીબી પણ નહીં આપી શકે. એના સામે બેસી રહેશો તોય આનંદ નહીં મળે. પરમ ગુરુના દર્શનથી જે લાભ મળશે એ દુનિયામાં ક્યાંય ફરવા જવાથી નહીં મળે. લાખો રૂપિયા ખર્ચીને લોકો ફરે છે, પણ શું મળ્યું? એમાંય દેવ દર્શન કરે, સદભાવનાથી વિચરણ કરે તો લાભ થાય છે. તો અહીંયા સદગુરુ છે, દાતા છે. હજે મોક્ષના દાતા સદગુરુજી દ્વાર અમારે પધાર્યા રે. હજે પતિત જનોને સતગુરુજી પાવન કરવા પધાર્યા રે. શા માટે આવ્યા? વિચાર તો કરો. આ શબ્દો પતિતને પાવન કરવા માટે આવ્યા છે. જ્યારે સંસારમાં જેની પાછળ દોડીએ છે એમાં માણસો પતિત થાય છે. પરમ ગુરુ આપણને પાવન કરવા માટે આવ્યા છે. મોક્ષના દાતા છે. તો એવા પરમ ગુરુના શરણમાં આપણે જઈને પ્રાર્થના કરવાની છે કે ગુરુદેવ અમારા અવગુણને તમે દૂર કરી અને સુખના દાતા છે. સુખના સાગર દુઃખ નિકંદન કરનાર છે. જો ભય દર્શન ધન્ય તેનો અવતાર છે. જો નારણદાસજી મહારાજ શ્રી પરિક્રમાની અંદર કહે છે કે એવા પરમ ગુરુની આપણે પરિક્રમા કરીએ અને દર્શન કરીએ. મંદિરમાં જવાનું તો દર્શન કરવાના અને પરિક્રમા કરવાની. ઘરમાં બેસીને પણ તમે દર્શન કરો અને પરિક્રમા કરવી હોય તો ઘર ફરતી તો આપણે રાખી, તો મંદિરની સ્થાપના હોય એના ફરતી પણ હોતી. પ્રદેશમાં એક ભાઈ એક આખી રૂમને મંદિર બનાવ્યું, અને મંદિર જે બનાવ્યું એ છોટું મંદિર, દિવાલ સાથે ચોંટાડેલું નહીં, એટલે એ દિવાલથી થોડું આગળ રાખે 2 ફૂટ. કેમ? તો કે જયારે ઉપાસના પરિક્રમા કરવાની થાય ને તો એ ફરતું ફરી શકાય. એક સદભાવ છે. ન હોય તો પણ થઈ શકે. કેવી રીતે? તો કે પરિક્રમાને આપણે ગાઈએ ને, સ્મરણ કરીએ તો પણ પરિક્રમા થાય છે. મનથી આપણે પરિક્રમાનું ગાન કરીને પરિક્રમા કરીએ છીએ. નહીં તો મંદિરમાં જઈએ ને પરિક્રમા કરતા હોય પણ વાતો કરતા કરતા ફોનમાં પછી પરિક્રમા કરીને પરિક્રમા ના કહેવાય. ફોન આવી જાય એટલે પરિક્રમા કરતા કરતા લોકો ફોન તો ઉપાડી જ લે. એમ નહીં કે આ પરિક્રમા કર્યા પછી દર્શન કરીને બહાર જઈને પછી જેનો ફોન હશે એને ફોન કરી દઈશ, પણ એવું નથી આપણે રાખતા. આપણે તો કેટલું મહત્વ આપીએ છીએ સંસારને, સંસારની વાતોને. એટલી કોઈ મહત્વની ના હોય છતાં પણ
અને આ બાજુ દર્શનને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ, પરિક્રમાને વિક્ષેપ કરી દઈએ છીએ. તો એટલી શુદ્ધિ નથી કાર્યમાં, એટલે એનું પરિણામ નથી મળતું. બાકી આપણી સુરતા જો પરમ ગુરુ સાથે પરોવાય, પરિક્રમા કરીએ ત્યારે કોની પરિક્રમા કરીએ છે એની સ્મૃતિ રહેવી જોઈએ. અને પરિક્રમા ગાતા ગાતા કરો ને તો એની સ્મૃતિ થશે. નાનદાજી મહારાજ શ્રી પરમ ગુરુનું દર્શન કરાવ્યું છે કે આપણે કોની પરિક્રમા કરીએ છીએ, તો સુખના સાગર દુઃખ નિકંદન કરનાર છે. જો એવું સ્મરણ કરવાનું, પરમ ગુરુ કોણ છે એના ગુણથી આપણે દર્શન કરવાના છે, ગુણથી એનું સ્મરણ કરવાનું છે. આકૃતિ રૂપે તો છે જ, સન્મુખ આવીએ ત્યારે એમના પણ દર્શન કરીએ છીએ, જેમના કપાળમાં સુંદર ભાલ તિલક શોભાયમાન છે. અને આપણને કરવામાં થોડી શરમ લાગે છે કે નહીં, આળસ ચડે છે કે નહીં, તો આ બધી ખોટનો ધંધો છે. નાનકડા કાર્યોમાં અને શ્રેષ્ઠ કાર્યોમાં આપણે આળસ કરીએ છીએ, બહુ મોટું નુકસાન થશે. બાકી તમારે ક્યાંય લગ્નમાં જવું હોય તો તૈયાર થયા વગર જાય તો કેવાય કે અડધો કલાક કાઢી જ લે કે આજ તો લગ્નમાં જવાનું છે. એટલે રાત છે, રાતનો વરઘોડો, એમાં તમારે શું તૈયાર થવાનું? ના, વરઘોડો હોય એટલે તૈયાર તો થવું પડે ને. અમને કેટલાય લોકો જોતા હોય. બાકી કથામાં રાત્રે જવાનું હોય, આપણે તૈયાર થઈએ ના, ચાલો કઈ વાંધો નથી, આ જે છે કપડા એમાં જ બધું ચાલશે, વાંધો નથી. અને વાંધોય નથી, બસ ભજનમાં જવું એ મહત્વનું છે. કોઈ તૈયાર થવાની જરૂર નથી. અહીંથી તમે જેવા ગયા હોય એવા, પણ ત્યાંથી તમે તૈયાર થઈને આવશો એ નક્કી છે. તમે કથામાં જશો કે ભજનમાં જશો ને એટલે તમે તૈયાર થઈને આવશો, સુંદર બનીને આવશો. તમારો કચરો છે ને વિચારોને નીકળી જશે અને સુંદર વિચારો સાથે તમે આવશો. આ છે જીવનની સુંદરતા. તમે આવશો ને તો ઘરમાં તમારા મગજની અંદર કે તમારા મુખની અંદર કોઈ ને કોઈ ભજનની કડી ચાલતી હશે. તમને જે ગમી જાય ને એનું સ્મરણ થાય. તો સીધી વાત છે, જે ગમે એનું સ્મરણ થાય. એમ ભજનની કડી સુંદર હોય ને પછી આપણે રટ્યા જ કરીએ, એમાં જ આપણે સ્મરણમાં મગ્ન થવાનું છે. તો અહીંયા પરમ ગુરુ કેવા છે એનું સંબોધન કરે છે કે સદગુરુ દાતા ઓર કરતા, એ સુખના દાતા છે. અને આપણા જીવનમાં અહીંયા પ્રગટ થઈને એ બધું સુંદર કાર્યો કરે છે. જગત તો બનાવેલું છે, પણ આ જગત જે વિનાશના માર્ગે ચાલે છે એમાંથી એક નવું સર્જન કરવા આવ્યા છે. આપણી અંદર એક સુંદર વિચારોનું સર્જન કરી સુંદર કાર્યોનું સર્જન કરે છે. એ પણ એક ગુરુનું સર્જનનું કાર્ય છે. સૃષ્ટિ તો બનાવી દીધી, કર્તા માલિકે તો બનાવી દીધી સંકલ્પથી, પણ પછી પણ જ્યારે વિનાશ થતો હોય ત્યારે વિનાશ થયા પછી પણ મહાપુરુષો એમાં સર્જનનું કામ કરતા હોય છે. એટલે 14 લોક ઉપજાવત હરતા, એ ઉત્પન્ન પણ કરે છે અને એની અંદર પાછા સમાવી પણ લે છે, હરી પણ લે છે. એવા સદગુરુ આપ અહીંયા પુનઃ પ્રગટ થયા. એ દર્શન કરીને ભક્તો ખુશ થઈ જાય છે. અને આગળની ચોપાઈ એમ કહે છે, ऐसे ही कही साधु और जन ही प्रेम करन लगे अति दिन दिन ही देश गुजर सब ही नर नारी आए सकल सुनी किरत हमारी. આ પ્રમાણે ભક્તો અને સાધુ બંને પ્રાર્થનાઓ કરે છે કે ભગવાન અમારી મતિ મલિન છે, અમારામાં અવગુણ છે, તમે એને સુધારી લો અને આપના શરણમાં રાખો. આપ તો કરતા ને હરતા છો, આપનામાં તો અદ્ભુત સામર્થ્ય છે, અમને સુધારવાનું સામર્થ્ય આપનામાં છે. બાકી આ ઘરમાં તો છે ને, તમે પ્રયાસ કરજો સુધારવા, કોઈ સુધરશે નહીં. અમે કહીએ બહેનોને ભજનમાં લાવજો ભાઈઓને, પણ આવે. પણ જો કોઈ સદગુરુની કૃપા થઈ જાય ને તો એ સુધરી જાય. હા, વાલીઓ લૂંટારો પણ વાલ્મીકી ઋષિ બની જાય. જેસલ તોરલ પાપી જેસલ પણ જેસલ પીર બની જાય.
એવા તો અનેક લોકોને, અને એમાંય ખાસ ભાઈઓને સુધાર્યા છે. હો, બહેનો તો જલ્દી સુધરી જાય, જલ્દી બગડી જાય, જલ્દી સુધરી જાય, પણ ભાઈઓ છે ને એ સુધારવા બહુ કઠિન છે. બધા બહેનો એ તો નક્કી જ કરી લીધું છે આમાં કોઈ ફેર પડે. અમે કહીએ ને તો એ ઘરે જઈને કહે ને કે તમે આવજો, એને ખબર જ છે આમાં કોઈ ફેર પડે. પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડો ને. ભાઈઓનું દિલ થોડું કઠોર હોય છે, બહેનોનું હૃદય થોડું કોમળ હોય છે. આમ તો બેઉના હૃદય તો સરખા જ છે, અંદર ફિઝિકલી સરખા છે, પરંતુ ભાવનાની દ્રષ્ટિએ બહેનોના હૃદય વધારે કોમળ હોય છે. પ્રેમાળ હોય છે. એ જલ્દી ભોળવાઈ જાય, જલ્દી ફસાઈ જાય. જ્યારે ભાઈઓ, એની થોડી બુદ્ધિ વધારે તેજસ્વી હોય છે. એ ગમે ત્યાં છેતરાય ના જાય. બહેનો જેટલા છેતરાય ને એટલા ભાઈઓ ના છેતરાય. એટલે પુરુષ બુદ્ધિ પ્રધાન છે, બહેનો હૃદય પ્રધાન છે. એ કુદરતી એક પરમાત્માનો આ શરીરનો એક ગુણ છે. એટલે ભગવાને શું કર્યું કે આ બેન ભેગા કરીએ ને તો બધું કામ થઈ જાય ને. એક પાસે બુદ્ધિ હોય ને એક પાસે દિલ હોય, હે, તો પછી કોઈની ખોટ ના પડે. પણ ભેગા રહે તો થાય ને, સમન્વય કરવો પડે. એટલે બુદ્ધિ પ્રધાન કામ હોય ત્યાં બહેનોએ ભાઈઓની સાથે જોડાવું, એને આગળ રાખવા કે તમે આગળ રહો એટલે આપણે છેતરાઈએ નહીં. અને હૃદય પ્રધાન કાર્ય હોય એમાં બહેનો આગળ રહે. એવું નહીં કે પછી ભાઈઓ ઘરે રહે, એની પાછળ રહેવું પડે. તો તમારું હૃદય પણ એવું કોમળ બની જશે. ઘણા ભાઈઓ પણ કોમળ હોય છે, એવું નહીં, પણ ટકાવારીની દ્રષ્ટિએ વિશેષ બહેનો. આ મંડળો જોતા એમ લાગે કે આ ભજન મંડળો કેમ ઉભા થયા છે, એમ જ. બાકી ચલાવવું અઘરું છે. ભાઈઓ 5 ભેગા રહે તો સારું કહેવાય. ભજન મંડળ ચલાવવું. ऐसे ही कही साधु और जन ही प्रेम करन लगे अति दिन दिन ही परम गुना क्षणમાં પ્રાર્થના કરતા કરતા ભક્તજનો દિવસો દિવસો સુધી પરમ ગુરુ સાથે પ્રેમ કરતા રહ્યા. દેશ ગુર્જર સભી નર નારી. ગુર્જર દેશ એ રાજ્ય છે, પણ એક સમયનો ગુર્જર દેશ. જ્યારે આ દેશ આઝાદ નહોતો ત્યારે એના નામો જુદા જુદા પણ હતા, અલગ અલગ નામો પણ હતા. અત્યારે બદલાઈ ગયા છે. અત્યારે અમદાવાદ છે, પેલા કર્ણાવતી હતું, અત્યારે એમાંથી અમદાવાદ થઈ ગયું. એવા તો ઘણા નામ બદલાઈ ગયા છે. તો દિન દિન પ્રેમ પરમ ગુરુ પ્રત્યે કરવા લાગ્યા. અને બધા ભક્તજનો જે ગુજરાતના સ્ત્રી પુરુષો છે એ પરમ ગુરુનો મહિમા જાણી, કીર્તિ સાંભળી અને વધુ ને વધુ લોકો પરમ ગુરુના દર્શન માટે આવવા લાગ્યા. કરત દરસ મમ ગઈ અંદેશા. પરમ ગુરુના દર્શન કરતા જ એમના સંશયો દૂર થઈ ગયા. પરમ ગુરુનું દર્શન એ દ્રષ્ટિથી પણ છે અને જ્ઞાનથી પણ છે. જે દર્શન કરવા આવ્યા એના દર્શન કર્યા અને એમની અમૃત વાણી સાંભળી તો એના સંશયો દૂર થઈ ગયા, એની ભ્રમણાઓ દૂર થઈ ગઈ, એમની અંધશ્રદ્ધાઓ પણ દૂર થઈ ગઈ. સુનત જ્ઞાન સબ લીએ ઉપદેશા. અને થોડું જ્ઞાન સાંભળીને એને પરમ ગુરુ પાસેથી દીક્ષા લીધી છે. ખાલી કથા સાંભળવાથી કલ્યાણ નથી થતું, પણ સત્ય વસ્તુને જાણીને એને આપણે સ્વીકારવાનું છે. સ્વીકારવાનો મતલબ એવો નહીં કે કોઈ કે એટલે કરી નાખવાનું, પણ આપણે જાતે કરી અને એને જીવનમાં ઉતારવાનું છે, એને સ્વીકારવાનું છે. ગુરુનું શરણ લેવું, એનો ઉપદેશ લેવો એટલે શું? આપણે ત્યાં પરંપરા છે કંઠી બાંધવાની. એટલે ખાલી કંઠી બાંધવાનું મહત્વ નથી, પણ એ તો એક સંસ્કાર છે. જેમ પતિ પત્નીના લગ્ન થઈ જાય અને પતિ એના પત્નીના માથા ઉપર સિંદૂર પૂરી દે
એક સંસ્કાર થયા કહેવાય. એમ ગુરુ મહારાજ આપણા ગળામાં કંઠી બાંધી દે, એક સંસ્કાર છે. એમાં આપણી શ્રદ્ધા હોય, આપણે રાખીએ. પણ આપણે બહુ મહત્વ ના આપીએ. હોનાની આવી જાય ને પછી હોનની જરૂર ના પડે. બહુ હોનાની રાખી હાચવીને લે. પણ મીરાબાઈ કે છે મારે સોનાના દાગીના જોતા, એ ગળું કપાવે એવા મારે શું કરવાના? ખાવાનું નહીં હોય તો ભૂખ્યા રહીશું, પણ એ સોનાના દાગીનાનો મોહ નથી. હતા ઘણા બધા રાણી હતા, પણ એમાં એનો મોહ નહોતો. કારણ કે એમાં તો કળિયુગ રહે છે. માણસની મતિ છે ને મલિન કરી દે, મોહમાં જોડી દે છે. દાગીના માત્ર જરૂર છે એટલે જ લોકો રાખે છે એવું નહીં, એનો એક મોહ હોય છે. પહેરવા જરૂરી હોય છે, પણ એનો મોહ જરૂરી નથી. એટલે ગળામાં કંઠી શ્રદ્ધાથી રાખવી, તૂટી જાય તો બીજી આપણે પછી પહેરી લેવી, એ મહત્વ છે. અહીંયા પરમ ગુરુનું જ્ઞાન સાંભળીને પછી લોકો એમની દીક્ષા લે છે, એના સંશયો દૂર થઈ જાય છે કે આ જ કરતા અને હરતા છે. એવું દિવ્ય જ્ઞાન અદ્રશ્ય થઈ અને પાછા પ્રગટ થયા. સકલ દેશ મમ જન ભય સારા. પરમ ગુરુ કહે છે એ સમયે એટલો દિવ્ય પ્રભાવ હતો કે જે લોકો દર્શન કરવા આવ્યા ને એ બધા જ મારા સેવકો બની ગયા છે. મારી પાસેથી ઉપદેશ લીધો છે, એમને દીક્ષા ગ્રહણ કરી છે. ભાવ પ્રીત બડી ભક્તિ અપારા. અને બધાના હૃદયની અંદર, બધાના જીવનની અંદર, બધા પરિવારની અંદર ભક્તિ ભાવનો વધારો થયો છે, પ્રેમનો વધારો થયો છે. ભક્તિ કરીએ ને તો પ્રેમ આવે છે, અને પ્રેમ વધે તો શું થાય? ઘરમાં સુખ આવે છે. પૈસા વધે તો સુખ નથી વધતું, પણ ઘરમાં જો પ્રેમ વધશે ને એકાબીજા પ્રત્યે, ભક્તિમાં પ્રેમ આવે ને તો એ પ્રેમ પરિવાર પ્રત્યે વધે છે કે આ મારા છે. બાકી આપણું કયું કરે ને એ જ આપણા, બાકી આપણા નહીં. હો, આપણું કયું ના કરે ને તો અનુભવ કરી લેજો. પત્ની જો પતિનું કયું કરશે ને તો મારી, નહીં તો પછી મારવી પડે એમ. પણ હવે તો માર ખાવાની પાછી તૈયારી રાખવી પડે. કોઈનો અધિકાર નથી કોઈને મારવાનો. આ તો લોકો એક સમયે મારતા હતા, અને ઘણા માર ખાતા હતા, પણ એને માર પડ્યો જ હશે. ભગવાન છે ને બધાને ન્યાય આપે છે, કોઈને મારવાનો અધિકાર નથી. એટલે ભાવ અને પ્રેમ વધશે જીવનમાં તો પરિવારમાં સુખ આવશે. અત્યારે તો મોબાઈલમાં પ્રેમ છે લોકોને, એટલો તો પરિવારના સભ્યોમાં પ્રેમ નથી હોતો. બોલો, બહારનું ખાવામાં પ્રેમ છે, ઘરનું ખાવામાં પ્રેમ નથી. હવે ઘરવાળા પ્રત્યે કેવી રીતે પ્રેમ રહેશે? જેને બહારનું ખાવાનું પ્રેમ હોય ને એ કોઈક દિવસ એનો પ્રેમ બહાર જતો રહેશે. કારણ કે ખાવાનું છે ને એ લઈ જાય પછી બહાર જતો રહે. નહીં તો બહારનું શું ખાવાની જરૂર પડે? ઘરમાં લોકો બનાવીને આપે ને તો બહાર ભૂખ લાગી હોય ને તો એ જમે નહીં. ના, વેચાતું લઈને ખાવાનું મહત્વ નથી, કોઈના હાથનું ખાવાનું મહત્વ નથી, પણ જે પ્રેમથી બનાવે ને પેલું ભોજન તો વેપારની બુદ્ધિનું છે ને. એમાં શુદ્ધતા ના હોય, કારણ કે એમાં કમાવાનું હોય ને, એટલે શુદ્ધ ના બનાવે. કેમ લાભ થાય એવું બનાવવાનું. ટેસ્ટી બનાવે પણ શુદ્ધ ના હોય તો શું કરવાનું? જયારે ઘરમાં બનાવ્યું હોય ને એ ભલે સાદું ભોજન હોય પણ શુદ્ધ ભોજન હોય. તમારી બુદ્ધિને શુદ્ધ કરી દે, તમારી અંદર પ્રેમનો વધારો કરી દે, કારણ કે પ્રેમથી બનાવ્યું છે. ખાવા વાળા એનું મૂલ્યાંકન કરે કે આ ભોજન બનાવવામાં કેવો પ્રેમ છે. જેને એનું મૂલ્ય નથી હોતું ને બહારનું ખાઈ લેતા હોય છે. કોઈ ભજીયા ખવડાવે ને હાલો મોજ ખાઈ લઈએ, ઘરે જઈને તો આજે ભૂખ નથી એમ બોલે. ભજીયા ખાઈને આવ્યો છે, ગાંઠિયા ખાઈને આવ્યો હોય ને પછી કે ભૂખ નથી. તો આપણામાં સંયમ હોવો જોઈએ. ગમે ત્યાં ખાવાનું મળી જાય તો ખાઈ નહીં લેવાનું. હા, નક્કી હોવું જોઈએ કે આજે અમે ખાવાના છીએ, એટલે ઘરે ન બનાવે તો બરાબર છે, કે આજે અમે બહાર જઈએ છીએ તો ત્યાં જમી લઈશું.
બાકી ઘરે જમવાનું બનાવ્યું હોય એ રાહ જોઈને બેઠા હોય તમારી, અને તમે બહારથી ખાઈને આવો, કેટલું અન્યાય કહેવાય, કેટલું અનુચિત કહેવાય. તમારા દિલની અંદર કંઈક થવું જોઈએ કે મારી રાહ જોઈને બેઠા છે અને હું જમીને આવું. એ જમવાનું આપણું ફેલ થાય. હું તો એમ કહું છું, તમે જો બહાર જમીને આવો ને પછી તમારું બનાવેલું પડ્યું હોય ને તમારે સાંજે ખાઈ જવું જોઈએ. કારણ કે તમારું જ ભોજન છે ને, વ્યર્થ ના જવું જોઈએ. આ તો સાંજે ના ખાય પાછા, ઓલા બેન ખાવું હોય તો ખાઈ જાય. ઠીક, આ બગડવું ના જોઈએ. આ છે હૃદયની ભાવના. તો પરિવારની અંદર પ્રેમ આવશે ને તો સુખ આવશે. પરમ ગુરુ આવે ને એના સાનિધ્યમાંથી પ્રેમ ને ભક્તિનો વધારો થાય છે, અને એ રીતે પરમ ગુરુના જ્ઞાનનો પ્રચાર થાય છે. ગુરુના સાનિધ્યમાંથી આપણને સુખ મળશે, એના સાનિધ્યમાંથી જ્ઞાન મળશે, એના સાનિધ્યમાંથી પ્રેમ મળશે. બાકી પરમ ગુરુને આપણી પાસેથી કંઈ જ નથી જોઈતું. સંસારની અંદર માણસ રહે છે ને તો સ્વાર્થી બની જાય છે. સંસારના સંબંધો જ સ્વાર્થના છે. પણ ભક્તિ કરીએ ને તો એની અંદર પરમાર્થ ભાવ આવે, તો પરિવારની અંદર આપણી સાચી લાગણી રહે. પરિવારમાં પણ એક પરમાર્થ ભાવના આવે, નહીં તો પરિવારમાં એ સ્વાર્થ જોડાયેલો છે. તમે એનું કામ કરો તો એ તમારું કરશે, નહીં તો નહીં કરે. એક બેન કે મારા ઘરવાળા મને તું કહે તો હું પછી એને શું કામ તમે કહો, કે હું એને તું જ કહીશ. ભાઈ નું લોજિક તો જુઓ કેટલું સરસ. એ મને તમે કહે તો હું એને કહું તમે લે. આ લોજિક થી લોકો જીવે છે. હું તો એમ કહું છું કે ખરેખર ભાઈઓએ પણ બહેનોને તમે શબ્દથી સંબોધન કરવું જોઈએ. શું વાંધો છે? તકલીફ શું છે? પહેલાના ઋષિમુનિઓ હતા ને એ એમની ધર્મપત્ની દેવી કહીને જ બોલાવતા હતા. દેવીમાં તમે શબ્દનો પ્રયોગ થાય. દેવીને તું ના કહે તો આ દેવીનું સ્વરૂપ છે, તમે દેવ સ્વરૂપ છો. પણ કચરો ખાતા હોય એને તમે કહેતા શરમ આવે. હા, યાદ રાખજો. હે, આપણે દેવ સ્વરૂપ છીએ, તમે છીએ. તમે છીએ તો કેટલું સન્માન છે. અને પછી આપણે બહારનો કચરો ખાઈને આવીએ તો કેવા વાળા તો ના શરમાય, તમે કેવા એ તો કે જ એનો સંબંધ છે. પણ આપણને સંકોચ થવો જોઈએ કે આપણે તમેમાં આવીએ છીએ કે પછી આવું જયારે તમે મૂલ્યાંકન કરશો, ચિંતન કરશો, ત્યારે આપણી ભૂલો આપણને દેખાશે અને દૂર થશે. નહીં તો આપણી ભૂલોને આપણે જાણીએ છીએ પણ દૂર નથી કરી શકતા, દૂર કરવા પ્રયાસ નથી કરતા. અને કાં તો માની લીધું છે કે આ તો નહીં જ થાય, રસ્તામાંથી આ પથ્થર હટશે જ નહીં. કેમ ના હટે? મૂક્યો છે આપણે તો પછી હટે નહીં આપણાથી. મૂક્યો આપણે રસ્તા વચ્ચે અને હવે હટાવવાનો છે તો કે હવે અમારામાં તાકાત રહી નથી. પણ સદગુરુની કૃપા હશે ને તો હટી જશે. વિશ્વાસ રાખજો. આપણી અંદર જે નિર્બળતા છે એ નબળા વિચારોની છે. સદગુરુના સાનિધ્યમાંથી આપણને સબળ વિચારો મળશે તો તમારામાં હિંમત આવશે. હિંમત નહીં આવે તો કામ નહીં થાય. કોઈ સૈનિક હોય ને એ લડવા જાય ને એનામાં હિંમત ના હોય ને મોકલ્યો હોય તો પછી એ લડી શકે, એનો વિજય થાય, એ મરીને જ આવે. પણ હિંમત લઈને જે નીકળ્યો હોય ને સુરવીરતાથી એ પાછો ના પડે. તો આપણામાં જેની સામે લડવાનું છે એની હિંમત હોવી જોઈએ. આજે લોકોનામાં હિંમત નથી એટલે એ લડી શકતા નથી કે એના ઉપર વિજય મેળવી શકતા નથી. મનોબળ જોઈએ. આપણે બધા મહાત્માઓના નામ જાણતા હોઈએ છીએ. વૃંદાવનની અંદર એક પ્રેમાનંદ મહાત્મા છે. કદાચ આ વિડીયોમાં જો તમે કઈ માર્ગમાં જાઓ તો વળી જોવા મળે, નહીં તો કંઈક બીજે ફરતા હોય ખબર ના પડે. કારણ કે આ મોબાઈલની અંદર, યુટ્યુબની અંદર કે બધું શેરીઓ બહુ ને, બધી બહુ, કોણ કઈ શેરીમાં ફરતો હોય શું ખબર પડે. તો વૃંદાવનમાં જાય તો એને એના દર્શન થાય.
એ મહાત્માને 2 કિડની ફેલ છે, છતાં પણ ભગવાનના સ્મરણથી, એની ઉર્જાથી એ જીવી રહ્યા છે, કેટલા વર્ષોથી. બાકી સંસારમાં લોકોની કિડની ફેલ હોય ને જીવવું મુશ્કેલ છે. તો ભગવાનની કૃપા હોય, એમની ઉર્જા હોય તો આ જીવન મળે છે. એટલે આપણા જીવનમાં ખોટા સામે લડવા માટે આવી એક ઉર્જાની જરૂર હોય છે. તો પરમ ગુરુએ અનેક હરિજનો અને સાકુટોને પણ એમના શરણમાં લીધા છે. એ સાકુટ લોકો પણ પરમ ગુરુના શરણમાં આવી અને એમને પ્રત્યે હેત કરવા લાગ્યા છે. અને પરમ ગુરુનો જય જયકાર થવા લાગ્યો. જય જય જસ જુગ મહી વિસ્તરી, અનંત કૂટ જીવ શરણ કર્યા. અનેક અજ્ઞાની જીવોને પોતાના શરણમાં કર્યા હતા. તો પરમ ગુરુ જ્યારે વિદ્યમાન હતા ત્યારે અનેક લોકોનો ઉદ્ધાર કર્યો છે. જ્ઞાન ધ્યાન સબ જન અનુરાગુ. પરમ ગુરુનું જ્ઞાન સાંભળ્યા પછી એનું ધ્યાન કરવામાં બધાને અનુરાગ થયો છે. પૂજન કરવાનો પણ ભાવ થાય, તિલક કરવાનો પણ ભાવ થાય, અને 5 મિનિટ ધ્યાનમાં બેસીએ તો આપણને પરમ શાંતિ મળે. કરવાનું કઈ જ નથી, વજન પણ ઉચકવાનો નથી, માત્ર શાંતિથી બેસવાનું છે, અભ્યાસ કરવાનો છે, ભગવાનમાં પ્રીતિ લગાવવાની છે. જ્ઞાન ધ્યાન સબ જન અનુરાગ. પરમ ગુરુના સાનિધ્યમાં જે ભક્તજનો હતા, સાકુટ સહિત બધાને શરણમાં લીધા અને બધાને જ્ઞાન અને ધ્યાન પ્રત્યે અનુરાગ થયો છે. આપણે આ કથા સાંભળીએ ને પછી કંઈક તો લાભ મળવો જોઈએ. મેં કહ્યું ને, તમે જય વિધિ હવાર હાંજ બોલજો, આટલું તો કરી શકશો તો અનુરાગ થવો જોઈએ. નહીં તો પછી સદગત આત્માને આપણે કોઈ શ્રદ્ધાંજલિ નથી આપી. આમાંથી કઈ લેવાનું છે, લઈએ તો સાચી શ્રદ્ધાંજલિ છે. અને સદગત આત્માની પાછળ આપણે આ કાર્ય કર્યું છે તો આપણા સૌના આશીર્વાદ માટે જ કર્યું છે કે પરમ ગુરુના તમને આશીર્વાદ મળે. સદગત આત્મા એનાથી પ્રસન્ન થશે કે આપણને કોઈ લાભ મળશે, આપણે કોઈ સારું કામ કરીશું તો કરવા જેવા કાર્યો છે. પરમ ગુરુના આશીર્વાદથી આપણે જેટલું કરીએ એટલું લાભ છે. આનંદમય ઉત્સવ વિકાસા. બધા લોકો આનંદના ઉત્સવની અંદર વિચરણ કરે છે. રાજા પ્રજા સબ ભય દાસા. ત્યાં રાજાએ પણ પરમ ગુરુના સેવક બની ગયા છે. ગાયકવાડ સરકાર હતી એ વખતે. પરમ ગુરુ વડોદરામાં વિચરણ કરતા હતા. આ તો પહેલાની વાત છે. ત્યારે નિશાન અને ડંકા સાથે લઈને ફરે એટલે સંધ્યાના સમયે આરતી થાય, ઘંટ ઘડિયાળ વાગે જ્યાં હોય ત્યાં. તો આવું જોઈને ત્યાંના જે પોલીસ વિભાગના માણસો હોય ને એને થયું કે આ કોણ બધું વગાડે છે અનુમતિ વગર. કારણ કે આપણે બેન્ડ વાજા વગાડવા હોય શહેરમાં તો અનુમતિ લેવી પડતી હોય છે. કઈ જલુસ કાઢવાનું હોય તો સરકારની અનુમતિ લેવી પડે. એમાં ગાયકવાડ સરકાર એની અનુમતિ વગર કોઈ ઘંટ ઘડિયાળ વગાડે ને તો પછી એને રોકવામાં આવે. ત્યારે હુકમ થયો કે ભાઈ આ કોણ વગાડે છે. ત્યારે ગાયકવાડ સરકારે હુકમ આપ્યો કે જાઓ એમને બંદી બનાવીને અહીં લાવી દો કે છે. પરમ ગુરુ જ્યાં હતા ત્યાં તે આરતી ઉતારતા હતા. સંતો હોય આરતી કરે, ઘડિયાળ વગાડે. પરંતુ ગાયકવાડ સરકારના કહેવાથી પરમ ગુરુને કે છે એમના રાજભવનની અંદર લાવવામાં આવ્યા. અત્યારે પણ છે, નજર કેદ કહેવાય. એમની નજરમાં લાવવામાં આવ્યા. અને પછી સંધ્યાનો સમય થયો તો નિયમિત પરમ ગુરુની આરતી સંધ્યા સમય થતી જ હતી, સંતો ઉતારતા હતા. પણ આજે તો એ ગાયકવાડ સરકારની નજર કેદમાં છે ને તો આરતી આપોઆપ આવીને પ્રગટ થઈને ઉતરવા લાગી અને ગાયકવાડ સરકાર જોતો જ રહી ગયા. ગાયકવાડ જોતા રહી ગયા. એને આશ્ચર્ય થયું કે આ કોઈ સાધારણ પુરુષ નથી, આ કોઈ મારા નજરની કેદમાં રહે એવા
આ તો આપણે બધા એની નજરમાં છીએ અને એની કેદમાં રહીએ ને તો ભાગશાળી કહેવાય, એની નજરમાં રહીએ. એટલે એને ચમત્કાર મળ્યો ને, એને અનુમતિ આપી દીધી, તમારે જે કરવું હોય તે કરો. પરમ ગુરુ તો સર્વજ્ઞ પુરુષ છે, સર્વ સમર્થ છે, દુનિયામાં કોઈની તાકાત નથી કે એને કોઈ રોકી શકે. અંગ્રેજો હોય તોય ભલે અને ગાયકવાડ સરકાર હોય તોય ભલે. હા, એ કોઈના રસ્તામાં નથી ગયા, એને જ્યાં પ્રગટ થયા, એને જ્યાં વિચરણ કર્યું, જ્યાં જવું ત્યાં ગયા. નથી કોઈ રાજાઓએ એમને રોક્યા કે નથી ક્યાંય અંગ્રેજોએ પણ એમને રોક્યા, કારણ કે એમની કોઈની તાકાત નથી એને રોકી શકે. અને પરમ ગુરુ બીજો કોઈ વિક્ષેપ પણ નથી કરતા. સંસારમાં જે કંઈ ચાલતું હોય એના કર્મ આધીન ચાલતું હોય એટલે ચાલવા જ દે છે. એમણે તો આ જગતમાં સત્ય જ્ઞાન આપવા માટે આવ્યા છે કે આ જગતના માલિક એક છે અને દુનિયા ધર્મ માર્ગની અંદર અંધશ્રદ્ધાઓની અંદર ભટકે છે, અનેક માન્યતાઓની અંદર ભટકે છે અને સાચા સર્જનહારને ઓળખતા નથી. એની ઓળખાણ કરવા માટે આવ્યા છે. અને જે કોઈ એમના શરણમાં આવ્યા એનો બધાનો એમણે ઉદ્ધાર કર્યો છે. સાકોટ હોય કે સજ્જન, બધાને જ્ઞાન ધ્યાન સમજાવી અને સાધનાની અંદર જોડી અને બધાનું કલ્યાણ કર્યું છે. રાજા અને પ્રજા બધી જ એની સેવક બની છે. પછી પૂનમે દર પૂનમે ત્યાં મેળો ભરાતો હોય છે અને બધા સત્સંગનો લાભ લેવા માટે આવતા હોય છે. તો આજે આપણને પરમ ગુરુના સત્સંગનો આશીર્વાદનો લાભ મળ્યો છે. સદગત આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સુરેશભાઈ બહુ જ સરળ સ્વભાવના, સાધારણ પરિસ્થિતિમાં પણ હિંમતપૂર્વક મહેનત કરીને બાળકોને ભણાવીને એમને શિક્ષણ આપ્યું અને એને કામે લગાડ્યા. એમની જે કંઈ જવાબદારીઓ હોય એ એમણે મહેનત કરીને પૂરી કરી છે. હવે બાકીની જે જવાબદારીઓ છે બાળકો માટે રાખીને ગયા છે, જે એમની જવાબદારીમાં હતું, છતાં પણ હવે પરમ ગુરુને આપણે પ્રાર્થના કરીએ કે પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે અને આપણે બધાએ હિંમત આપવાની છે. કોઈને તકલીફ હોય, સોસાયટીમાં સભ્ય હતા ને આવા શાંતિ શ્લોક સરસ. નિખિલભાઈ પટેલ તથા સહપરિવાર જેઠુલી, દુઃખ જણાવવાનું કે સુરેશભાઈ મંગળભાઈ પટેલનું નિધન તારીખ 29/8/2025 ને શુક્રવારના રોજ એ કૈવલધામ વાસ થયા છે, જે ઘણું દુઃખ થયું છે. અને તેઓ શ્રી જેઠોલીની અંદર સેવા સહકારી મંડળીના કારોબારી સદસ્ય હતા. તેઓની મંડળી પ્રત્યે સારી એક ભાવના ધરાવતા હતા અને તેમની સેવા તથા કામગીરીની પણ સારી હતી. કોઈ પણ જગ્યાએ આપણે કાર્ય કરતા હોઈએ ત્યાં પ્રામાણિકતાથી કાર્ય કરવું એ આપણા જીવન માટે બહુ જ મહત્વનું કાર્ય છે. આપણા જીવનની સફળતા છે અને જીવનની એક સુવાસ છે. તેઓનું અવસાન થતા આ મંડળીને એક સદસ્યની ખોટ પડેલી છે. એટલે આ સેવા સહકારી મંડળી એમને શ્રદ્ધાંજલિ આપે છે. પરમ ગુરુ એના આત્માની પરમ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને મંડળીના જે ચેરમેન છે એ આ એમની લાગણી વ્યક્ત કરે છે. સુરેશભાઈ એક સહકારી મંડળીના સદસ્ય તો હતા જ, પરંતુ એ આ ગામના એક વ્યક્તિ હતા. એમની ઓળખ જેઠોલી ગામના હતા. તો જેઠોલી ગામને પણ એક સદસ્યની ખોટ, કારણ કે આપણે કંઈ પણ કામ કરતા હોઈએ તો બધા સાથે મળીને કરીએ છીએ, પરિવાર સાથે કરીએ છીએ. તો એ સુરેશભાઈની ખોટ એક મંડળીને હોઈ શકે છે, એમના પરિવારને પણ હોઈ શકે છે, પણ ગામ માટે પણ એક ખોટ કહેવાય. એક સારું વ્યક્તિત્વ આ ગામમાંથી વિદાય થાય એની ખોટ ગામને છે. એટલું જ નહીં, આ દેશના નાગરિક તરીકે આ દેશને પણ કહેવાય.
આ દેશની અંદર એક નાગરિક કોઈ પણ જગ્યાએ રહીને દેશનું કોઈ સારું કામ કરે એ દેશનું ગૌરવ છે. આપણે આંગણે એક ઝાડ રોપીએ ને તો એ સારું છે. અત્યારે સરકાર કહે છે માં કે નામ એક પેડ, પણ ખાલી વાવવાનું નહીં, એને ઉછેરવાનું. જેણે જે વાવ્યું છે ને એની જવાબદારી કે એને મારે મોટું કરવું છે. એક કામ તમે સંકલ્પ સાથે કરો ને એને પૂરું કરો ને તો સમજવાનું તમારા જીવનમાં આવા તમે અનેક કાર્ય કરશો. બાકી વાવો થાય નહીં તો આપણે એવા કેટલાય કામ કરીએ જે નિષ્ફળ જતા રહે. એક નાનકડું કાર્ય છે પણ આપણને બહુ મજબૂત સંદેશ આપે છે કે એક ઝાડ તમે વાવો એનો બહુ મોટો લાભ પણ હોય છે, પણ એ વાવીને એને ઉછેરો તો એનો બહુ જ મોટો લાભ હોય છે. એમ આપણા જીવનમાં જે કાર્ય આપણે શરૂ કરીએ ને એને પૂરું કરવાનું, અધૂરું નહીં છોડવાનું કે કરવા ખાતર જ નહીં કરવાનું. એક ઝાડનો જે સંદેશ છે, કારણ કે એનું જીવન પરોપકારમય છે. ઝાડનું જીવન પરોપકારમય છે. આ હાઈસ્કૂલ છે એની આગળ આપણે ઝાડ વાવ્યા તો અહીંથી જતા એક પણ ઝાડ નહોતું તો લોકો જે જાય ને ઉનાળાનો એટલો બધો તાપ હોય ને તો બહુ ગરમી લાગે તો આપણને છાંયો આપે છે. એ સિવાય એનું અસ્તિત્વ આ પર્યાવરણની પણ રક્ષા કરતું હોય છે. એ આપણને ઓક્સિજન આપે છે. એક વર્ષમાં આપણે એક ઝાડ વાવવું જોઈએ. 50 વર્ષના થયા હોય તો 50 ઝાડ વાવવા જોઈએ. દર વર્ષે એક ઝાડ વાવવું જોઈએ. પણ આપણે તો ઝાડ વાવવાની જગ્યા જ નથી ને. અત્યારે બાળકો શાળામાંથી નીકળ્યા 250-300 બાળકો, 300 ઝાડ વાવવા ક્યાં? કોઈના ખેતરમાં તો વવાય નહીં. તો ઝાડ મહત્વના છે. ઘણી જગ્યા હોય છે પણ સમસ્યાઓ પાછી હોય છે. કોઈ ઝાડ વાવે અને કોઈ કાઢી પણ નાખે એવા લોકો છે. પણ એને ખબર નથી આ ઝાડની જેમ જ આપણે નીકળી જઈશું. અને વાવે છે ને એ જીવનમાં સર્જનાત્મક કાર્યો કરે છે, રચનાત્મક કાર્યો કરે છે. પછી કોઈ કાઢી નાખે તો એમાં એનો દોષ નથી, વાવનારનો. એટલે જ્યાં પણ સારું લાગે ને એવા સારા કાર્યો કરતા રહો, બેસી ના રહેતા. કોઈ ઝાડ વાવેલું હોય ને એને પાણી પાવ તમે. આપણો જે ભાવ છે ને એ મહત્વનો છે. મેં તો ઘણા ઝાડ વાવ્યા, ઘણા કાઢી નાખ્યા પંચાયત વાળાએ. કઈ વાંધો નહીં, કાઢી નાખ્યા, એને જરૂર લાગી તો કાઢી નાખ્યા. પણ આપણે તો વાવ્યા ને, આપણે તો વાવવાનું જ કામ કર્યું છે. પણ તોય આપણે તો નવાઈ વાવીશું. 5 ઝાડવા નાખ્યા, એને સેફટી પણ કરવાની, પિંજરા પણ નાખવાના. તમે સારું કામ કરો ને તો કોઈ આપનારા તો મળી જ જાય. એક ઝાડની સેવા આપણે પોતે વાવીને તો પોતે કરી શકીએ. 200-300 રૂપિયા કઈ બહુ મોટી વસ્તુ નથી. 500-1000 તો મસાલામાં જાય છે, તો 200-300 નું એક વાર જ આપણે તો પિંજરું લેવાનું ને. જયારે મસાલામાં તો દર મહિને બિલ આવવાનું. એવું થોડું છે 1 મહિનામાં કામ પતી જવાનું. વિચાર તો કરો કેટલી નુકસાની કરી રહ્યા છે. અને સારું કામ કરવાનું હોય તો આપણને કેટલો સંકોચ થાય છે. સારું કામ કરવું હશે તો ખોટા માર્ગેથી તમારે પાછું વળવું પડશે, નહીં તો સમય નહીં મળે અને સંપત્તિ પણ નહીં મળે. અને જ્યાં જરૂરી હશે ને ત્યાંય આપણને પૈસા નહીં મળે, કારણ કે ખોટા માર્ગે વપરાઈ જાય ક્યાંથી મળે. અને ઘણીવાર પૈસા હોય છે તો લોકો ખોટા માર્ગે વાપરીને પોતાનું જીવન બરબાદ કરતા હોય છે. પૈસા વધારે હોય એટલે શું ગમે ત્યાં વાપરવાના? સારા માર્ગે વાપરવાના સંસ્કાર હશે ને તો જ સુખ મળશે, સુખરીત મળશે. એટલે પૈસા વધારે હોય તોય આપણને ઉપયોગી થાય. તો અહીંયા સદગત આત્મા સુરેશભાઈ એક સારી સુવાસ છોડીને ગયા છે. સાધારણ પરિસ્થિતિમાં પણ પરિશ્રમ કરીને બાળકોને એમને ભણાવ્યા છે અને શિક્ષણથી બાળકો એના સુખી થશે.
એના જીવનમાં જે પરિસ્થિતિ આવી છે, ગંગા સ્વરૂપ આપણા, કેવું નામ બેનનું? વર્ષાબેન. એમના માટે થોડી મુશ્કેલી તો છે જ, પણ પરમ ગુરુનો સાથ લેજો. હું તો એમ કહું છું, તમને હિંમત આવશે અને એના આશીર્વાદથી આપણું જીવન બહુ સરળ થઈ જશે. કારણ કે ભગવાનના વિયોગમાં જ આપણે જીવનને જટિલ બનાવ્યું છે. ભગવાનના સાનિધ્યથી તો ઝૂંપડામાં રહેતા લોકોને પરમ સુખ મળ્યું છે. સબરીબાઈને પણ એવો આનંદ મળ્યો છે કે એમના આંગણે અયોધ્યાના રાજા રામ પધારે છે. એટલે ભગવાનનું અસ્તિત્વ આપણા પરિવારની અંદર હોય એ આપણું સૌભાગ્ય છે. ભગવાનના નિયમિત દર્શન કરજો, પ્રાર્થના કરજો, પૂજન કરજો, મંત્ર જપ કરજો, જીવન ધન્ય બની જશે. કોરા કપાળ લઈને ફરશો તો પછી ખેતરમાં કશું વાવો તો જ ઉગે છે, નહીં તો કોરાના કોરા જ રહે. એમ આપણા જીવનમાં કંઈક વાવતા રહેજો, તો સદગત આત્માની પરમ શાંતિ મળે, પરિવારજનોની સહાનુભૂતિ મળે, સગા સંબંધીઓને પણ બધાને પરમ ગુરુના આશીર્વાદ છે કે આજનો સત્સંગ તમારા માટે કલ્યાણ કરનારો છે. તમે આવ્યા, શ્રવણ કર્યું, એ જ તમારા માટે આશીર્વાદ છે. જીવનમાં આવો લાભ લેતા રહેજો. એમ કરતા કરતા તમારા જીવનની પ્રગતિ થશે. સાથે અહીંયા સમય થાય છે, તમારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सकल स्वराज गणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર પગે લાગવાનું છે. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને કેજો પ્રેમથી સત કેવલ સાહેબ.